મેન કે જે સજા થઈ છે એ સજા બિલકુલ કિન્નાખોરી થઈને આ સજા કરવામાં આવી છે। કેમ કે કાલે કોઈ પણ માણસને આવી રીતે જે માણસ લડતા હોય, અમે વર્ષો સુધી જેલ ભોગવી છે। અમારી પર 35 કેસો છે, છોટુભાઈ પર 40-50 કેસો છે। એવું નથી, બીજા અમારા સમાજના કે અમારા કાર્યકરો કોઈ પણ સમાજના લોકો લડતા એની પર હજારો કેસો થયા છે। હવે આ એક સામાન્ય કેસ, હવે એની અંદર કેવી રીતે પુરાવા મળ્યા છે શું છે કંઈ એટલું છે નથી। ફાયરિંગો તો બધા બહુ થાય છે ને, બીજે બી ફાયરિંગો થયા છે, પણ આખી આ કડી આ લોકોની મેલી મુરાદ થઈ અને આ લડતને ડામવા માટે જે ટ્રાઇબલો માટે લડે। અમે તો હંમેશા છોટુભાઈને કે હંમેશા લોકો માટે સંઘર્ષ કોઈ બી માણસ કરતો હોય, લોકોના જો અધિકારો મળતા હોય તો કોઈ પણ માણસ લડતો હોય એને અમે સપોર્ટ કરીએ છીએ। એ ભાજપવાળાનું આવું પ્રેશર એ જેના દેખાય એવું હોય છે કે દેખાઈ આવે છે, જે તમે જે હાવ એવું લાગતું હોય કે તમે આ વધારે પડતું, જેમ બંગાળના ઇલેક્શનમાં વધારે પડતું દેખાઈ આવ્યું, એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ઘણા છે, પણ ગણતરી કરીને તમે 7 વર્ષથી તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં। કોઈપણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે। સરકારની સામે ટીકા કરાય બોલાય એ બોલવામાં તમે તમારા તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો એટલે કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ આ ન કરાય, વધારે પડતું છે।